હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ ચોખાના લોટના ઢોકળા બનાવવાની રેસીપી। તો રેસીપી શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। તો ખાવામાં સોફ્ટ અને સ્વાદિષ્ટ ચોખાના લોટના ઢોકળા બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં એક મોટી વાડકી ચોખાનો લોટ લીધો છે અને એક વાડકીથી થોડું ઓછું મીડિયમ ખાટું દહીં લીધું છે। તમારે વધારે ખાટું દહીં નથી લેવાનું। તો હવે આપણે એક અહીંયા વાસણ લીધું છે, તેની અંદર બધો જ ચોખાનો લોટ લઈ લઈશું। સાથે જ દહીંને પણ મિક્સ કરી લઈશું। સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 1 ચમચી ખાંડ ઉમેરીશું અને થોડું પાણી ઉમેરીને બધું જ મિક્સ કરી લઈશું। તો આ રીતે તમારે ચોખાનો લોટ અને દહીંને મિક્સ કરી લેવાનું છે। તો પાણી ઉમેરીને અહીંયા બધું જ સરસ અહીંયા મિક્સ કરી લઉં છું। ત્યાર પછી હું તમને માપ બતાવીશ કે તમારે કેટલું પાણી લેવાનું છે। તો 1 ગ્લાસ પાણી ઉમેર્યા પછી પણ તમે જોઈ શકો છો અહીંયા ખીરું જાડું છે, એટલે મેં બીજું થોડું અહીંયા પાણી ઉમેર્યું છે। તો તમારે અહીંયા પાણી ઉમેરીને મીડિયમ પાતળું ખીરું બનાવવાનું છે। તો તમારે અહીંયા પાણી ઉમેરીને તમે જોઈ શકો છો આટલું મીડિયમ પાતળું ખીરું બનાવવાનું છે। બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ ખીરું નથી બનાવવાનું, નહીં તો તમારા ઢોકળા સારા નહીં બને। તો આ રીતનું તમારે ખીરું બનાવવાનું છે। તો આ પ્રકારનું ખીરું બનાવવા માટે મારે અહીંયા 1 ગ્લાસથી થોડું વધારે પાણીની જરૂર પડી છે। તમારે પણ આ રીતનું ખીરું બનાવીને તૈયાર કરી લેવાનું છે। તો ખીરું આપણું અહીંયા પરફેક્ટ બનીને તૈયાર છે। તો હવે તેની અંદર 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો ખીરું આપણું બનીને તૈયાર છે। તો હવે આપણે તેને 10 મિનિટ ઢાંકીને સેટ થવા મૂકી દઈશું। તો ઢોકળાને ખીરુંને ઢાંકી 10 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે ચેક કરી લઈશું, બધું જ મિક્સ કરી લઈશું। તો ખીરુંને આપણે અહીંયા મિક્સ કરી લીધું છે અને સરસ અહીંયા સેટ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી ઈનો ઉમેરીશું। તો મેં અહીંયા અડધી ચમચી ઈનો ઉમેર્યો છે, તમે ઈનોની જગ્યાએ ખાવાના સોડા પણ લઈ શકો છો। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લઈશું। ઈનો ઉમેર્યા પછી તમારે આ રીતે સતત એને હલાવવાનું છે। આ રીતે તમારે અહીંયા ઈનો ઉમેર્યા પછી સતત તમારે 1 મિનિટ માટે આ રીતે હલાવવાનું છે। તો ઈનો ઉમેરીને આપણે અહીંયા 1 મિનિટ જેટલું મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલ ઉમેરીને બધું જ મિક્સ કરી લઈશું। તો તેલ ઉમેરીને આપણે બધું જ સરસ અહીંયા મિક્સ કરી લીધું છે। તો ચોખાના લોટના ઢોકળા બનાવવા માટે તમે જોઈ શકો છો મેં આ રીતની એક ટ્રે લીધી છે, જેની અંદર આપણે ખીરું લઈને ઢોકળા બનાવીશું। પણ જો તમારી પાસે આ રીતની ટ્રે ના હોય તો તમે આ રીતની ડીશ પણ લઈ શકો છો, જેની અંદર પણ આસાનીથી અહીંયા ઢોકળા બની જતા હોય છે। તો ટ્રેની અંદર ખીરું લેતા પહેલાં ટ્રેને આપણે અહીંયા તેલથી ગ્રીસ કરી લેવાની છે। તો આપણે અહીંયા તેલથી ગ્રીસ કરી લીધી છે। તો હવે બધું જ ખીરું ટ્રેની અંદર લઈ લઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા ઢોકળા બનાવવા માટે મેં એક કુકર લીધું છે। તો કુકરની અંદર મેં ગરમ પાણી કરવા માટે મૂકી દીધું છે અને તેની અંદર એક સ્ટેન્ડ મૂક્યું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આ સ્ટેન્ડ ઉપર ટ્રેની અંદર બધું જ ખીરું લઈને મૂકી દઈશું। તો ટ્રેની અંદર બધું જ ખીરું લઈ લઈશું અને આ ટ્રેને આપણે કુકરની અંદર સ્ટેન્ડ ઉપર મૂકી દઈશું। આ રીતે ટ્રે મૂકતા પહેલાં તમારે કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે। તો ટ્રે આપણે અહીંયા મૂકી દીધી છે સ્ટેન્ડ ઉપર। તો હવે આપણે ઉપરથી લાલ મરચું ભભરાવીશું। હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને 20 મિનિટ માટે ઢોકળાને થવા દઈશું। તો તમે જોઈ શકો છો મેં કુકરના ઢાંકણા ઉપર અહીંયા કપડું બાંધી લીધું છે। તો તમારે પણ આ રીતે કપડું બાંધી લેવાનું છે, જેથી જે અંદરની વરાળ હોય એ બહાર ના નીકળી જાય। તો હવે આપણે ઢોકળાને ફૂલ ગેસ ઉપર 20 મિનિટ માટે થવા દઈશું। તો ઢોકળા મૂકે 15 થી 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ઢોકળાને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ઢોકળા ફૂલીને તૈયાર થયા છે। તો હવે આપણે ચપ્પુની મદદથી ચેક કરી લઈશું। તો આ રીતે તમારે ચપ્પુની મદદથી ચેક કરી લેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ ક્લીન ચપ્પુ આપણું અહીંયા નીકળ્યું છે, એટલે સહેજ પણ આપણું અહીંયા ખીરું ચોટ્યું નથી, એટલે આપણા ઢોકળા અહીંયા સરસ બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે ટ્રેને બહાર કાઢી લઈશું। તો ટ્રેને આપણે અહીંયા બહાર કાઢી લીધી છે। તો હવે ટ્રેને આપણે ઠંડી થવા દઈશું, ત્યારબાદ આપણે અહીંયા ઢોકળા કટ કરીશું। તો ઢોકળા આપણા અહીંયા ઠંડા થઈ ગયા છે। તો હવે આપણે કટ કરી લઈશું અને તમે અહીંયા જોઈ શકો છો ઢોકળાએ ટ્રેની સાઈડ પણ છોડી દીધી છે। ઢોકળા આપણા સરસ અહીંયા ઠંડા થઈ ગયા છે અને સરસ બનીને તૈયાર થયા છે। તો હવે આપણે અહીંયા કટ કરી લઈશું।
તમે જોઈ શકો છો ઢોકળા આપણે અહીંયા કટ કરી લીધા છે. તો હવે આપણે કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ઢોકળા ફૂલીને તૈયાર થયા છે. જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થયા છે. તો આ રીતે બધા જ ઢોકળાને આપણે બહાર કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો બધા જ ઢોકળાને આપણે અહીંયા કાઢી લીધા છે ટ્રેની અંદરથી. તો એકદમ સોફ્ટ અને એકદમ ફૂલેલા આપણા ઢોકળા બનીને તૈયાર છે. તો તમે આ રીતે સાદા ઢોકળા ખાવા માંગતા હોય તો પણ ખાઈ શકો છો, અને વઘારીને ઢોકળા ખાવા માંગતા હોય તો વઘારીને પણ તમે ખાઈ શકો છો. તો હવે આપણે ઢોકળાનો વઘાર તૈયાર કરીશું. તો ઢોકળાનો વઘાર તૈયાર કરવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક વઘારિયું મૂક્યું છે. એની અંદર 2 ચમચી તેલ ઉમેરીશું. તેલને ગરમ થવા દઈશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો તેની અંદર અડધી નાની ચમચી જેટલી રાઈ ઉમેરીશું. રાઈ ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર મીઠા લીમડાના પાન અને 1 લીલું મરચું ઉમેરી લઈશું. તો ગેસ આપણે અહીંયા બંધ કરી દીધો છે અને વઘાર આપણો બનીને તૈયાર છે. તો હવે આપણે આ વઘારને ઢોકળા ઉપર લઈ લઈશું. તો વઘારને આપણે અહીંયા ઢોકળા ઉપર લઈ લીધો છે. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ ચોખાના લોટના ઢોકળા બનીને આપણા તૈયાર છે. ઢોકળા બનાવવાની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.